હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે મારા અને નરેશ સિવાય બીજું કોઈ નથી ઘરે, બરાબર ને? બરાબર છે. કેમ કે મમ્મી પપ્પા અને દિત્યા ગયા છે મારા ફઈજીના ઘરે. મારે જવાનું હતું. બપોરે એમ બધા રેડી થઈ તૈયાર થઈને હાલતા થયા ને પછી એમ થયું કે ચાલો ને ફઈને ફોન કરીએ કે બપોરે એના ટાઈમે કે કોઈની ઘરે જાય તો ફોન કરીએ કે કામમાં નથી અથવા તો કે બહાર નથી ગયા ને, વેકેશન છે એટલે. તો નરેશે ફોન કર્યો હતો. કાને અહીંયા અમારા ગામમાં વેકેશન ન હોય, ખેતરમાં હતા. ખેતરમાં કામ ચાલુ હતું. હા, ખેતરમાં કામ ચાલુ હતું એટલે પછી મારું કેન્સલ થયું. અને દિત્યાને ગમે ત્યાં એમ કહી દઈએ ને કે અહીંયા જવાનું છે, પછી વાત લીધી મૂકે જ નહીં. એટલે તોય અત્યારે છેલ્લે મોડે પણ લઈને ગઈ. ગયા છે સીધા ખેતરમાં કામ ચાલુ હતું ત્યાં. થોડું ઘણું કામ કરવા લાગશે, મદદ કરવા લાગશે ને ગાયોને દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે કદાચ આગળ આવી પણ જશે. થોડુંક મોડું થઈ ગયું છે. ને નરેશ અત્યારે શું લઈને ખાવું છે તમારે? કેરી છે ને, ક્યારની કેરી પાકી ગઈ તો એક આપણે કેરી ખાઈ લઈએ. અને જો ઓલી ચકલી છે ને ક્યારની બોલાબોલ થઈ જો. તમને હમણાં બહુ ચકલીઓ સંભળાતી હશે અમારા ઘરે. એ છે આ ઓલી ચકલી, બહુ રાયડું પાડે. આમાં બધા એમાં છે જ ચકલા. આપણે જો ચારેક ઓર ગોઠવા જ છે માળા. અને એને કદાચ વ્લોગિંગ ગમતું હશે આપણી જે, એટલે કેમેરો ચાલુ થાય હા, એટલે બોલવાનું ચાલુ કરી દે. અને આ વર્ષમાં આપણે મેરેજ કર્યા, બહુ મેરેજ કર્યા ને એમાં છેલ્લા ઉનાળાના મેરેજ છે ને એ બહુ અઘરા લાગે. કાના રેસ ઉનાળામાં જાવું આવવું, રેડી થવું, ગરમી તડકો એટલો હોય ને એના લીધે હમણાં તો છેલ્લે લગ્નમાં એટલા અમે રેખડા છીએ ને તડકાના, સ્કિનમાં ટેનિંગ આવી ગયું છે. કા નરેશ તો કાયદેસરનો જો અહીં કલર બદલી ગયો. પહેરતો હોય ને એટલે જો અહીંયા વ્હાઈટ લાગે ને અહીંથી થોડું બ્લેક થઈ જાય. મારે પણ એવું જ થાય. જો હાથમાં આપણે આટલા સુધી ડ્રેસ પહેરતા હોય ને તો અહીંયા સુધી વ્હાઈટ હોય ઉપરથી ને અહીંયા નીચે બધે બ્લેક થઈ જાય, ટેનિંગ જેવું થઈ જાય એમ. તો ટેનિંગ દૂર કરવા માટે અને સ્કિનને સારી બનાવવા માટે જો હું વાપરું છું ન્યૂડ સ્કિન બ્રાઇટનિંગ ટેન રિમૂવલ ફેસ વોશ. અને આ ફેસ વોશની અંદર છે કેસર, હલ્દી અને ચંદન, જે આપણી સ્કિન માટે બેસ્ટ છે. આમાં છે કેસર એટલે કે સેફ્રોન, જે સ્કિનને લાઇટ કરે છે, ટેનિંગ દૂર કરે છે અને ખીલના ડાઘ અને ડાર્ક સ્પોટ્સને દૂર કરવામાં મદદ કરે છે. પછી છે હળદર, જે સ્કિનને બ્રાઇટ કરવામાં મદદ કરે છે અને સ્કિનને નેચરલી ગ્લો આપે છે. અને ત્રીજું છે ચંદન, જે સ્કિનને હીલ કરે છે અને સ્કિનની ઇલાસ્ટિસિટી સુધારે છે અને પિગમેન્ટેશન ઘટાડે છે અને સ્કિનને રિફ્રેશિંગ ફીલ આપે છે. હવે જુઓ મારી સ્કિન કેટલી સોફ્ટ અને ગ્લોઈંગ લાગી રહી છે. અને આ ફેસ વોશ થી માત્ર ચહેરો જ સાફ નથી થતો, પણ સ્કિનને બ્રાઇટ બનાવે છે અને ફ્રેશ પણ રાખે છે. અને આ ફેસ વોશની સૌથી બેસ્ટ વાત એ છે કે તમે આને ડેઈલી યુઝ પણ કરી શકો છો. અને આ ફેસ વોશ યુઝ કરવાથી કોઈ પણ પ્રકારનું ઇરિટેશન પણ નથી થતું. ચલો, આવું સારું ફેસ વોશ છે તો આપણે પણ ટ્રાય કરશું, આપણે પણ યુઝ કરી શકીએ. હું તો જો કે કંઈ લેતો જ નથી, બધું જલપાનું જ વાપરું છું બધું. તો આ પણ એ જ વાપરી, હું જ વાપરી. મેલ ફિમેલ બેયને વાપરવાનું હોય. આમાં કઈ લખેલ નથી એટલે કદાચ વાપરી શકતા હશે. હાલે, અમારે તો બધું હાલે. છોકરાઓ હોય પણ લઈ શકશો તમે. હું ભલે ખર્ચો કરું પણ તમારે ફ્રીમાં યુઝ કરી લેવાનું. અમારે હાલે ભાઈ, એવું બધું આમાં સરખું જ હોય ઇન્ગ્રેડિયન્ટ બધા, એટલે આપણે પણ વાપરશું અત્યારે તો. અને જો આ ન્યૂડ ફેસ વોશ તમારે પણ લેવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને વિડીયોમાં ટેગ કરેલી છે, તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. ચાલો, તો દિત્યાબેન ને એ લોકો ગયા હતા ફઈના ઘરે, તો આવી ગયા છે. અડદ કાઢવા ગયા હતા તો દિત્યાબેન આવી ગયા. અત્યારે છે ને જો સાંજ પડવા આવી, આનો સીન જો કેવો આવે મસ્તનો, મસ્ત ઓરેન્જ થઈ ગયું છે. હમણાં છે ને આ પુરુષોત્તમ મહિનો ચાલુ છે. પુરુષોત્તમ મહિનામાં તમે જેટલું દાન પુણ્ય કરવું હોય ને એટલું તમે કરી શકો, જમાડો હોય ને જમાડી શકો. આ મહિનો છે ને આખો દાન પુણ્યનો મહિનો છે. નરેશ, તમારે મને કંઈ દાન કરવું હોય તો તમે કરી શકો આરામથી. ઓકે, જમાડ્યું હોય તો જમાડી પણ શકો. ગુલ્ફી દરરોજ ખવડાવું હું તો દરરોજ ગુલ્ફી બે ખવડાવું છું તને, એટલે મને મળશે પુણ્ય. અત્યારે છે ને ગોપીઓ બધી આમ ગોરમાં ને પૂજવા જતા હોય ને આપણા ગામમાં પણ છે, ગોરમાનું પૂજન કરે છે. મમ્મી 2 દિવસ ગયા હતા અને દિત્યાબેન રોજ સાંજે મને કહીને સૂવે છે કે મમ્મી મને સવારે વહેલી ઉઠાડજે, મારે ગોરમાં પૂજવા જવા છે. પણ સવારે ઉઠાડીએ ને ત્યાં દિત્યાબેન ઉઠતા જ નથી. તો આપણે એક દિવસ જાશું ગોરમાં પૂજવા, તમને બતાવશો મેં અમારા ગામના ગોરમાં કેવું પૂજન કરે છે ત્યાં ગોપીઓ. આંબુડું જાંબુડું કેરીને કોથીંબરું, રાય દમોદર નોતરા, વારી રાજા રામની વચમાં બેઠા ગોરમાં, ફરતે બેઠી ગોપીઓ, એટલું જ આવે. હા, તો આંબુડું જાંબુડું ગીત છે ને આ પુરુષોત્તમ માસમાં બહુ ફેમસ છે નરેશ ગીત. ચાલો, તો અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે બધાએ જમી લીધું છે. પણ અત્યારે નરેશને થોડીક જમતા વાર લાગે એટલે થોડાક પાછળ રહી ગયા છે. એ હજી આરામથી જમે છે. આપણે અહીંયા મસ્ત નેચરલ વાતાવરણમાં ઠંડા પવનમાં. કા અને નરેશને સાથ આપવા માટે અમારે જો અહીંયા એક મસ્ત કેટી છે, બિલાડી છે અહીંયા. કેટી ની કીટી, કેટી કેટી તો પરીક્ષામાં નપાસ થઈને આવે. બિલાડી છે, કેટ છે, જો કેવી મસ્ત છે, ભૂરી
અત્યારે મેં એને આપીને તો એક રોટલી ખાઈ ગઈ હતી અને નરેશ જ્યારના બેઠા છે ત્યારના એને બટકા આપે છે કા નરેશ? હવે ધરાઈ ગઈ લાગે છે. ગાંઠિયા ખાઈ ગઈ. હા એટલે રોટલી ગાંઠિયા બધું ખાધું છે એને આરામથી. અને મમ્મી જ્યારે ગાય દોવાય ને ત્યારે દૂધ પણ આપતા હોય એને અલગ વાટકામાં, તો એ પણ પી જાય છે. 10:30 જેવો ટાઈમ વાગી ગયો છે. જમીને થોડીક વાર આપણે મસ્ત ઠંડી ઠંડી હવામાં વોકિંગ કર્યું અને નરેશે તો મસ્ત ઊંઘ પણ કરી લીધી કા? જરાક ખાલી જોલું લીધું છે, જોલું લીધું કહેવાય. જોલું લઈ લીધું છે કેમ કે પાછું એને રાતનાની કામ હોય ને એટલે એ સૂતા હતા ને એટલે થોડીક વાર એને સુવા દીધા ને મેન રીતે થોડીક વાર ગેમ રમી, મોબાઈલ જોયા ને આઈપેડ જોયું ને કરી દીધા. અને એટલું બધું કરી લીધું ને અમને પાછી ભૂખ લાગી ગઈ એટલે અમારા દિત્યાબેન પાછા અહીંયા હરીફરીને ફ્રીજ પાસે આવી જવાનું. બહાર રમી હરીફરીને પાછું ફ્રીજ પાસે આવી જવાનું. ફ્રીજમાં શું હોય ત્યાં તો આવી જા. કોણ હોય આ તો મને કોણ ખાવ છે? કોણ ક્યાં આપણે બનાવ્યું? આ બનાવવા નથી પડ્યો. હજી બે ગુલ્ફી બહારની પડી ને કોણ બહાર ન પડ્યો? નથી ખબર છે. તને કોણે કીધું એ? એ કીધું નથી. હું તમે ફ્રીજ ખોતા તો હું જોઈ લેતી હોય. બધીને ખબર હોય, ગણતરી કરીને જ રાખે કે ફ્રીજની અંદર કેટલી ગુલ્ફી છે, કેટલા કોણ છે. નરેશ એક દિવસ બજારમાંથી લઈ આવ્યા હતા ને ત્યારના વધારે લઈ આવ્યા હતા, તો એમને પડ્યા છે, કોઈ ખાધા નથી કેમ કે બધા એ ખાઈએ છીએ ને એ ઘરે બનાવેલી આપણે ગુલ્ફી ને એ જ ખાઈએ છીએ હમણાં તો. તારી ત્યાં શું ખાવાનું છે? કોણ? એટલું કઈ માંદું પડે તો મારી પર જવાબદારી નહીં હોય. આજે ગુલ્ફી એમને બધી બનાવેલી પડી છે, કોઈ ખાધી નથી. હા તો એવું ઓલું થઈ જાય માણસોને. રસ ઓછો થઈ જાય. નવું હોય ને ત્યારે બહુ ભાવે એવું હોય. દિત્યાબેને મસ્ત અહીંયા સ્ટ્રોબેરી ફ્લેવરનો કોન ખાવાનું ચાલુ કરી દીધું છે. ક્યારની મારી પાછળ પડી હતી, મમ્મી જલ્દી હાલ ને કોન ખાઈ લે, ન કરી કે પપ્પા ખાઈ જાય. એની બીક હતી, કોઈને ખાવાનો તો દેવો કા. વાત કહેવાની નહીં, પૂછવાની છે કે જો પેલા લગ્ન થતા બરોબર ત્યારે જે નવી વહુ આવે એ આમ ઘરે ઓલું રૂમાલ ઓલું પોટલી વાળીને દે, એમાં મુખવાસ હોય, એમાં કટલેરી હોય, છોકરા હોય તો એનામાં દાંતીઓ હોય, એવું બધું. હવે કા કોઈને થપતું કઈ. હવે બધા છે ને આમ ઓલા થઈ ગયા છે, બ્રાન્ડેડ વસ્તુ વાપરે છે. પેલા છે ને બધું હકાવી લેતા. નવી વહુ આવતી ને તો છોકરીને કટલેરી આપતા અને છોકરાઓને એ ટાઈપની એના કટલેરી આપતા. હવે નવી વહુ આવે ને એટલે કાંઈ આપતા નથી, પૈસા આપી દે અથવા તો કોઈ કપડાં કે એવું કોઈ ગમતું હોય તો એ ટાઈપનું કંઈક આપી દે એમ. બાકી કંઈક ને કંઈક ગિફ્ટ તો આપે જ છે. અત્યારે થોડુંક છે ને આમ જમાનો અપગ્રેડ થઈ ગયો છે, બધાને બ્રાન્ડેડ વસ્તુ ને મોંઘી વસ્તુ વધારે ગમતી હોય, કોઈ લીધેલું નથી ગમતું અત્યારે એમ. તો ખોટું યુઝ નથી કરતા અને વેસ્ટ જાય છે વસ્તુ. બરોબર. એટલે પૈસા હોય તો વાપરવા થાય, બધાને પૈસા આપી દે છે. મળી ગયો જવાબ? બોલો બીજો કઈ છે ક્વેશ્ચન? તમારી પાસે જો બીજો કોઈ જવાબ હોય ને તો નીચે કોમેન્ટ કરીને કહેજો. હા ચાલો, તો મસ્ત મજાની ગુલ્ફી ખાઈ લીધી છે, કોણ ખાઈ લીધો દિત્યાબેન. પાછા હવે રૂમમાં આવી ગયા છે અને રૂમમાં આવી અને આજે આખો દિવસ દિત્યાબેને લેસન કઈ કર્યું જ નહોતું. જોકે આમ તો વેકેશન છે પણ હમણાં થોડાક દિવસો બહુ મજા કરી લગ્નમાં અને પછી હવે વેકેશન ખુલવાની હવે થોડીક જ વાર છે, તો દિત્યાબેનને પાછું થોડુંક કન્ટિન્યુ કરવું પડશે ભણવામાં. એટલે અત્યારથી હવે છે ને રોજ 1-1 કલાક હું પાછું એને હોમવર્ક કરાવું છું. તો જો અહીંયા મસ્ત અહીંયા એકડા લખી નાખ્યા છે, ઘડિયાળ લખી નાખ્યા છે. ગઈકાલે આની શું લખ્યું હતું, કક્કો લખ્યો હતો ને 1 થી 10 ના સ્પેલિંગ ને બધું લખતી હતી. એટલે આપણે ચેક કરીએ છીએ કે દિત્યાબેનને વેકેશનમાં બધું યાદ છે કે ભૂલાઈ ગયું છે. દિત્યાબેન યાદ છે, બરાબર છે, બધું લખ્યું એને મોઢે જ લખ્યું છે, જોયા વગર લખ્યું છે, એટલે યાદ છે બધું. તો ચાલો હવે થોડીક વાર હું હોમવર્ક કરાવીશ અને મારે થોડું ઘણું કામ છે તો એ પતાવી લઉં અને વિડીયોને હવે અહીંયા કરી દઈએ એન્ડ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.